એટલે જે કૃપાનો ભંડાર છે, પોતે ભૂતળ ઉપર ગોલોક છોડીને ભૂતળ ઉપર પધાર્યા એનું કૃપાનિધિ પણ છે. અને કૃપા અધ્યાત્મની રીતે પોતે ભૂતળ પર કરે છે, કોઈને દ્રષ્ટિથી, કોઈને સ્પર્શથી, કોઈને વાણીથી. એ રીતે મુખ્ય બે જાતની કૃપા, સાધન કૃપા અને ફલ કૃપા. સાધન કૃપામાં પોતે વાયા કામ લે છે, અને ફલ કૃપામાં પોતે જ પોતે જીવનું સાધન બની જાય છે. એટલે આ રીતે પોતે કૃપાનિધિ છે. એટલે આ ત્રણ મુખ્ય નામ અને એના જે 35 નામ છે, એ ઠાકોરજીના 35, સ્વામીજીના 35 અને મહાપ્રભુજીના કૃષ્ણાસ્યના 35, એમ થઈને 105 નામ અને 3 નામ મુખ્ય, આનંદ, પરમાનંદ અને કૃષ્ણાસ્ય. એટલે હવે આગળ આપણે એ ત્યાંથી શરૂ કરીશું. નામના 3 નામ પછીના બધા નામો ધર્મ સ્વરૂપ છે. આ 3 નામ ધર્મી સ્વરૂપ છે. જેમ સંયોગ ધર્મ હરિરાયજી 4 રીત બતાવી કે ધર્મમાં સંયોગ અને ધર્મ ને ધર્મી. અને ઠાકોરજી બહાર બિરાજે છે, હરિરાયજી છે. ઠાકોરજી આપણે સેવામાં બિરાજે છે, પ્રભુ સ્વરૂપ આપણા કે એ સ્વરૂપ સંયોગ ધર્મ સ્વરૂપ છે. પણ એની ભીતર છે ને એ સંયોગ ધર્મી સ્વરૂપ બિરાજે. એટલે એ જો બહાર પ્રગટ દેખાય, એક સ્વાનુભવ જતાવે, તો એ સંયોગ ધર્મી સ્વરૂપના એ દર્શન કરી શકે જીવ. જેમાં ઉપરથી કૃપા કરે એને એ ધર્મી સ્વરૂપ એને જ દેખે. જેમ કોઈ આપણું પ્રિય પાત્ર હોય તો એને જેમ આપણા ફોટામાં આપણે જોઈએ કે હા હું ક્યાં છું. અગર તો પ્રેમીની નજર હોય કે એનું પ્રેમી પાત્ર હોય ત્યાં જ એની નજર જાય. એવી રીતે આપણને એ ઠાકોરજી જે ભીતરનું સ્વરૂપ છે, એ ધર્મી સ્વરૂપ છે, એનો અનુભવ જણાવે. પછી બીજું છે તે ધર્મ વિપ્રયોગ અને ધર્મી વિપ્રયોગ. હરિરાયજી બતાવે છે આપણને સ્વરૂપની કે ધર્મી સંયોગ એટલે આપણને અંતરની અંદર એક વિપ્રયોગ થાય, અને વિપ્રયોગ થાય કે હું આટલા વર્ષથી છૂટો કર્યો છું અને મારું કંઈ ખોવાઈ ગયું હતું મને લાગે છે, અને એવું ઠાકોરજીનો સેવામાંથી દૂર થાય એટલે એને વિપ્રયોગ થાય. એટલે હવે મને ઠાકોરજી ક્યારે મળશે, આ બધા ભાવ વિપ્રયોગના ભાવ છે. એ ધર્મ વિપ્રયોગ છે. અને ધર્મી વિપ્રયોગ એટલે ચારે તરફ એને બધું ભગવાનની લીલાઓ જ દેખાય, એ ધર્મી વિપ્રયોગ. જે ધર્મી વિપ્રયોગ સ્વરૂપ એમાં ભજનાનંદ, અગણિત આનંદ, જેને પોતાનો ગણનો છે એને અગણિત આનંદ આપે છે, અને એના સિવાય કશું જ ના આપે. એટલે એ ભજનાનંદ સ્વરૂપ તે આપણો મહાપ્રભુજી જે ભૂતળ ઉપર લોકો જ્યારે આસુર મેળવની વાત આવશે કે આસુરોને જે એવા જીવ છે એને મોહ પમાડે તે તો જતા રહ્યા. પણ બિહારની અંદર હાજીપુરામાં એક સેવકને ત્યાં પોતે દર્શન આપે છે, તો જતા રહ્યા દર્શન આપે. એટલે એ અપ્રાકૃત છે એમ કહેવાનું. આપણે અપ્રાકૃત નામ વખતે કહેવાનું. એટલે એ અપ્રાકૃત છે, એટલે એ જતા નથી રહ્યા. એ ભૂતરૂપ, એ અહર્નિશ, ભગવાનનું સ્વરૂપ તો અહર્નિશ હોય. એ તો સદાનંદ છે, સદાકાળ છે. એટલે એ ભજનાનંદ સ્વરૂપ જે છે એ આ સ્વરૂપ છે, એની જ આપણે વાતો કરીએ છીએ. અને એ ભૂતરૂપ પર દયાની જીવનાત્મક એટલે દયા કરીને ભૂતરૂપ પર પ્રગટા છે. એ પોતાના જીવ છે, જે હતા વેણુનાથના જીવ તે શરણે આવ્યા. એ વેણુનાથ વખતે ગોપીજનો દોડીને આવ્યા, એ જીવ શરણે એટલે જે વૈષ્ણવ, કારણ કે મહાપ્રભુજી તો નદી આસપાસ એવી રીતે ગામ બહાર જ બિરાજ્યા હતા. રાપડી પોતે
કોઈ શહેરની અંદર નથી બિરાજ્યા. એટલે એવું સ્વરૂપ, એને કોઈ એડવર્ટાઇઝની જરૂર નથી કે આવો આવી ગયા છે આ પંડિતજી, આવી સભા રાખી છે, તમે આવી જાઓ બધા. એટલે આવી કોઈ એડવર્ટાઇઝ મહાપ્રભુજીએ નથી કરી. અત્યારે લોકો ઘણા સંઘો પાડે છે કે આ છે તે છે, પણ એ એવી મહાપ્રભુજીના વખતમાં એમને નથી કરી કે જે દેવી જીવ છે ફૂલની સુગંધથી ભમરો આવવાનો જ છે. એટલે ઠાકોરજીની કૃપાથી એની સુગંધથી જીવ શરણે ગમે ત્યાંથી આવવાના જ છે. એટલે જે શરણે જે જીવ આયા એ દેવી જીવ એ આવશે દેવોદ્ધાર પ્રયત્નાત્મા. દેવી અને આસુરી જીવ દેવોદ્ધાર બધું જ નામ અંદર આવશે. આખી લીલા એમની નામમાંથી પ્રગટ થાય. આપણે જોઈ શકીશું કે દેવી જીવના ઉદ્ધાર માટે પ્રગટ થાય છે. તો દેવી શું ને આસુરી શું, કારણ કે સૃષ્ટિ બે જાતની એ વખતે આપણે વાતો કરીશું. પણ અત્યારે અનુસંધાનમાં કે પોતે જીવના ભલા માટે, એના ઉદ્ધાર માટે પ્રગટ થયા અને એને જે ભગવાન વખતના હતા એ શરણે આવવાના આવ્યા છે. એટલે એવી રીતે પોતે ભૂતળ ઉપર દેવી જીવના ઉદ્ધાર કરતા કરતા ચાલે છે. દેવ ઉદ્ધાર કરતા પછી આવશે આગળ. ત્યારે આપણે અહીંથી વિરામ કરીએ. હવે ગયા વખતે કોઈ મને પ્રશ્ન કર્યો કે આનંદ અને પરમાનંદને વિગતવાર તો સમજાવો કે જેથી અમને ખબર પડે. હવે આનંદ એ કોઈ જોવાની ચીજ નથી, પણ એ હૃદયમાં અનુભવવાની ચીજ છે. આનંદ એ ભાગવતમાં પણ સચ્ચિદાનંદ રૂપાય નમઃ કહ્યું એ આનંદ. પછી વેદમાં પણ ભગવાનનું આનંદ સ્વરૂપ કરપાદ મુખોદરાદી આનંદરૂપ સાકરની પુતળી જેવા છે. જ્યાંથી ચાખો ત્યાંથી આનંદી આનંદ. આનંદની આપણને ખુદને ખબર પડે છે કે મજા આવી, આનંદ આવ્યો, ખુશ થઈ જઈએ. હવે એ આનંદ. અને દુઃખ આવે તો આપણે રડવા લાગીએ, નાસીપાસ થઈ જઈએ. એટલે આ આનંદ સ્વરૂપ ભગવાન છે. એટલે એકલા શ્રીનાથજી હોય એ આનંદ સ્વરૂપ છે. કે જે વર્ણન કર્યું ભાગવતજીમાં કે વેદમાં વગેરે કે ભગવાન આનંદ રૂપ છે. હવે આનંદ હૃદયનો વિષય છે, એ કોઈ જોવાનો વિષય નથી. એટલે આનંદ આપણને ખુદને ખબર પડે કે આનંદ છે. હવે એને આપણે ઠાકોરજી કહીએ, પરબ્રહ્મ કહીએ, કે શ્રીનાથજી કહીએ. હવે એને મન થયું કે હું એટલો મજા નથી આવતી, એટલે એમને એનામાંથી એક પોતાના હૃદયમાંથી બીજું સ્વરૂપ પ્રગટ કર્યું. ઠાકોરજી રસરૂપ છે. એટલે રસ ત્યારે જ આવે કે જેમાં જે રસશાસ્ત્રની દ્રષ્ટિએ એમાં આલંબન અને ઉદ્દીપન વિભાગો હોય. એટલે હવે આનંદ અને ઉદ્દીપન વિભાગ માટે વન, ઉપવન, પર્વત, નદીઓ એ બધું જોઈએ. એટલે ઠાકોરજીએ એ પણ ઉત્પન્ન કર્યું. એટલે એ જે આંખનો વિષય બન્યો, જે આનંદનો આંખનો વિષય બન્યો, જે પોતાની આહલાદની શક્તિ અંદરથી જ પ્રગટ કરી કે મને કોઈ આલિંગન કરે, હું મારા આનંદને ભોગવું, મારામાં કેવો આનંદ છે એ જાણવા માટે પોતે એક સ્વરૂપ પ્રગટ કર્યું. એ સ્વામીજી સ્વરૂપ પ્રગટ કર્યું. કારણ કે ઠાકોરજીમાં બે ભાગ છે, પુરુષભાવ અને સ્ત્રી ભાવ. સ્ત્રી પુરુષ ભાવાત્મક કહેવાય. અને સ્વામીજીમાં પણ બે ભાગ કે પુરુષભાવ અને સ્ત્રી ભાવ. એવી રીતે એમને સ્ત્રી ભાવ રૂપ જગત ઉત્પન્ન કર્યું. વન, ઉપવન વગેરે જે આંખનો વિષય બનાવીને પોતે પરમાનંદ રૂપ થઈ ગયા. હવે એ પરમાનંદ રૂપ એ જ રાધિકાજી, એ જ સ્વામીજી, એ જ મહાપ્રભુજી, એ પરમાનંદ રૂપ છે. પોતાના હૃદયમાંથી એ આહલાદીની શક્તિ છે. ભગવાનને એના વગર જેમ અરખે તે સામા આવ્યા ઉધર ઉધર, જે ગિરિરાજજીની તળેટીમાં જે અન્યોરની અંદર ભેટે છે
એટલે જ્યારે શ્રીનાથજી સ્વામીજીને જોવે છે તો પરમાનંદ પામે છે. એટલે એ પરમાનંદ સ્વરૂપ આવું છે કે પોતે અર્ધાર્ધ થઈ જાય, એટલે ભક્તને આધીન હોય. ભગવાન ભોગતા પણ છે અને ભોગ્ય પણ છે, એવું સ્વરૂપ સ્વામીજીનું જે મહાપ્રભુજીનું છે એ પરમાનંદ સ્વરૂપ છે. એ પોતે પોતાની શક્તિ સાથે રમણ કરે છે, અને જે સ્વામીજી પધારે એટલે ઠાકોરજી પરમાનંદ રૂપ ધારણ કરે છે. એ પરમાનંદ રૂપ ધારણ પોતાનામાંથી જે સ્વરૂપ પ્રગટ થયું એ જ પરમાનંદ, એ જ મહાપ્રભુજી, એ પરમાનંદ આનંદ. એટલે આનંદ અને પરમાનંદનો ફરક આપણે જોયો કે આનંદ એકલા શ્રીનાથજી હોય અને પરમાનંદ શ્રી કૃષ્ણ સ્વામીજી સાથે બિરાજમાન હોય, જે સ્વામીજી આગળ દીન બની જાય, ભક્તને આધીન બની જાય, એવું એવું સ્વરૂપ જે રાસોત્સવમાં ગોપીજનોને બતાવ્યું. પોતે આધીન થઈ ગયા છે, એટલે ભગવાન ભોગ્ય બની ગયા છે. સ્ત્રીગુણ ભાવાત્મક નાનાનો જે સ્ત્રીગુણ ભાવ હતો, જે ભોગતા છે એ ભોગ્ય બની ગયા રાસોત્સવમાં. એટલે આ સ્વરૂપ છે પરમાનંદ સ્વરૂપ. બીજું આપણે જોતા હતા ઘણી વખત આવશે, આમાં કરાવશે કે ધર્મ, સંયોગ ધર્મ અને સંયોગ ધર્મી સ્વરૂપ, વિપ્રયોગ ધર્મ અને વિપ્રયોગ ધર્મી સ્વરૂપ. આવા શબ્દો અમને નથી સમજાતા એ કે છે, તો એનો જવાબ એ છે કે સંયોગ ધર્મ, જેમ ઠાકોરજી આપણી સામે બિરાજતા, લાલન બિરાજતા હોય, એ સંયોગ ધર્મ કહેવાય. અને એની ભીતર બિરાજતું સ્વરૂપ છે જે તમને અનુભવ કરાવે છે કે તમારી જાળીથી દોડાઈ ગયા, તમારા ભોગમાંથી કંઈક વસ્તુ ખરી પડી. આ બધા અનુભવો છે, એ ભીતરનું સ્વરૂપ તમને બતાવે. આવો અનુભવ એ છે સંયોગ ધર્મી સ્વરૂપ. હવે ધર્મ અને ધર્મીનો ડિફરન્સ આ છે કે જેમ સૂર્ય છે એ ધર્મી છે અને એનો પ્રકાશ છે એ ધર્મ છે. ફૂલ અને સુગંધ, ફૂલ ધર્મી છે અને એની સુગંધ ધર્મ છે. રીતે ભગવાનના જે ધર્મો છે, ભગવાન પોતે ધર્મી છે અને જે એના ધર્મો છે એ ધર્મ કહેવાય. એટલે ભગવાનના ધર્મો શ્રી, યશ, જ્ઞાન, વૈરાગી એ બધા ભગવાનના ધર્મો છે, જે આપણે સેવા કરીએ તો આપણામાં આવી જાય, એટલે એના તુલ્ય થઈ જાય છે. પોતે જે ભગવદીય હોય એ ભગવાન તુલ્ય થઈ જાય. એટલે આ ડિફરન્સ કયો, ધર્મ અને ધર્મી. હવે ધર્મ વિપ્રયોગ, જે અંતરમાં ખ્યાલ આવે કે ભગવાનનો વિરહ થાય, અને ધર્મી વિપ્રયોગ એટલે સકળ લીલા જે દેખાય અંતરમાં, એ ધર્મી વિપ્રયોગ કહેવાય. કે આ બે શબ્દો જે અગાઉ પણ આવશે, આગળ પણ આવશે, એટલા માટે એનું વિશ્લેષણ કર્યું. હવે 4 નામ થઈ ગયા. હવે 5મું નામ છે કે દેવોદ્ધાર પ્રયત્નાત્મા. મહાપ્રભુજી દેવોદ્ધાર પ્રયત્નાત્મા છે. ગુસાઈજીને આ બધું દેખાયું, ગુસાઈજીને જે દેખાયું, જે એમની લીલાઓ દેખાય, જે હૃદયમાં ઉત્પન્ન થઈ, જે નામો પહેલા હતા એ પ્રગટ કર્યા છે, નવા નથી બનાવ્યા. એટલે આ નામ 1 by 1 આવશે, એટલે એની લીલા સકળ આખું ભગવાનનું આખું બધું મહાપ્રભુજીનું સ્વરૂપ આવી જશે. એટલે એ મહાપ્રભુજી કેવા છે? દેવોદ્ધાર પ્રયત્નોમાં. એ શું કામ બધાયા છે? મહાપ્રભુજીનું ભૂતળાવાનું કારણ શું? તો કે દેવી જીવ જે ત્યાંથી લીલા લોકમાંથી જે પતન થયા છે, કોઈ કારણ લીધે, કોઈ એના અપરાધને લીધે, એટલે એનો ઉદ્ધાર કરવાનો છે. ઉદ્ધાર એટલે એને અપલિફ્ટ કરવા છે. જે પડેલા હોય એને ઉપર ચડાવવા, તે ઉદ્ધાર કહેવાય. એટલે એ દેવી જીવો, બીજા જીવો માટે નહીં. ભગવાને સૃષ્ટિ તો દેવી આસુરી બે બનાવી છે, પણ મહાપ્રભુજીને સંબંધ છે એ દેવી જીવોના ઈશ્વર છે. સર્વેશ્વર સર્વાત્માની જે છાપ કરી છે તે જે નવરત્નમાં આવે છે એ સર્વેશ્વર. હવે સર્વેશ્વર એટલે બધા નહીં એમ સમજવાનું.
એમ આપણે કહીએ ને કે આટલાને નોતરા છે ગામના, પણ એ પોતાના જે એના જે ફિલ્ડમાં હોય એ લોકોનું સમજવાનું. એટલે અહીંયા દેવી જીવ માટે જ ઠાકોરજી મહાપ્રભુજી પધાર્યા છે. હવે દેવી જીવો બે પ્રકારના છે. મહાપ્રભુજીએ જે વર્ણન કર્યું છે કે પુષ્ટિ, પ્રવાહી ને મર્યાદા, આ એક આખો જુદો જ ગ્રંથ છે જે સુરત ગ્રંથ કરતા આપણને ખ્યાલ આવશે, પણ અત્યારે તો આપણે એને ટૂંકમાં કહીએ છીએ કે 3 જાતના જીવો થયા, જેમાં દેવી આસુરી એમાં આ આવી જાય છે કે આસુરી એટલે પ્રવાહી. પ્રવાહીને ક્યારે પણ ભગવાનના દર્શન થવાના નથી. જે આસુરી જીવ છે એને ક્યારે પણ ભગવાનના દર્શન થવાના નથી. કારણ શું છે કે એવા તામસી જીવ છે જે પ્રવાહની જેમ ચાલ્યા જ કરે, જન્મ મરણના ચક્કરમાં જ રહે, એનો ક્યારેય ઉદ્ધાર નહીં, એનો ક્યારેય ઠેકાણું નહીં પડવાનું. એટલે આવા પણ જીવો છે. તો કે આવા જીવો કેમ ઉત્પન્ન થયા? તો ભગવાનને તો લીલા કરવાની છે, અને હંમેશા રાત ને દિવસ, સુખ ને દુઃખ, દેવી ને આસુરી એ જો ના હોય તો એક ને એક વસ્તુ ખાવામાં કોઈ થોડો આનંદ આવે. મરચું, મીઠું, સંભાર હાથે, પાપડ હાથે હોય, બધું હોય તો આપણને રસોઈની મીઠાશ આવે. એટલે આ લીલા માટે એમને આ મુખ્ય 2 જાતના જીવો પ્રગટ કર્યા. અને દેવી જીવોમાં 2 પ્રકારમાં પુષ્ટિ અને મર્યાદા, આ 2 જાતના જીવો પ્રગટ કર્યા. હવે પુષ્ટિ જીવો છે તે એની ભગવાનના સ્વરૂપમાં જ આસક્ત હોય એવા જીવો, જેને ભગવાન વગર ચેન ના પડે, ભગવાન વગર એને એનું ઘર સ્મશાન રૂપ લાગે, એવા પુષ્ટિ જીવ, જે ભગવાનના પોતાના જીવ કહેવાય, જે ભગવાનની સેવા માટે જ સર્જાયેલા છે ભૂતળ ઉપર, એવા દેવી જીવ. ત્યારે મર્યાદા જીવ કેવા છે કે એને દાન, પુણ્ય, તપ, વ્રત, જપ એ વેદમાં બતાવેલા માર્ગ પર જ ચાલવું છે. એને કોઈ બીજામાં કોઈ આસક્તિ નથી. જેમ આ બધા જે બધું જે ધાર્મિક રીતે બધું દાન તપ કરે તો એમાં જ આપણને એમ કે આપણો ઉદ્ધાર એમાં જ થશે, એટલે એમાં જ વળગી રહે, એને બીજું કંઈ નહીં સમજાય. એટલે ભગવાને આવી જાતની પણ સૃષ્ટિ કરી. એટલે પુષ્ટિ સૃષ્ટિ એ શ્રીયંગની સૃષ્ટિ છે, અને મર્યાદા સૃષ્ટિ છે એ વાણીની સૃષ્ટિ, વાણીથી બનાવેલી છે. અને પ્રવાહી સૃષ્ટિ છે એ મનથી બનાવેલી છે. એટલે ભગવાને આવી 3 જાત, મુખ્ય 2 જાતની, પણ આમ 3 જાતની, કારણ કે દેવી જીવના 2 ભાગ કર્યા, પુષ્ટિ અને મર્યાદા. હવે પુષ્ટિ જીવમાં ગણતરીમાં એમાં આપણે સાત્વિક, રાજસ, તમસ 3 જાતના જીવો હોય. એમાંના 3 જાતના જીવોમાં સાત્વિક હોય એ કેવા જગતાનંદ પંડિત જેવા, જેને ગ્રંથોમાં, ભગવાનમાં, નામમાં ને એવામાં જે સાત્વિક જીવો છે એવા જગતાનંદ પંડિત એવી પ્રકૃતિના થયા. જ્યારે જે સેવા કરામાં નિપુણ એવા રાજસ જીવ, શેરગઢના વીરબાઈ એ થયા. આ એક દાખલા છે. અને ત્રીજા જે તામસ છે એ મૂઢ જીવો છે, એ ચમત્કાર વગર ના આવે. ચમત્કારમાં વાસુદેવ છકડા, ભાગ એ બધા ચમત્કારથી, કે રૂપિયો ને ખોટું લઈ ગયું શું કહેવાય, એ કઈ ભગવાન છે, ભગવાન હોય તો ચમત્કાર કરી બતાવે, અમને બધીનો જાદુ બતાવી દે. પણ ભગવાન તો ભગવાન જ છે. એનામાં ઐશ્વર્ય છે, ઐશ્વર્ય, વીર્ય, શ્રી, યશને જ્ઞાન છે, જે જીવમાં નથી. જીવમાંથી ભગવાને ખેંચી લીધેલો છે. એટલે ભગવાનમાં જે છે એ જીવમાં નથી. એ સેવા કરે તો આવે પાછું, ના આવે એવું નથી. એટલે આવા જીવો, દેવી જીવો, એમને પોતે મહાપ્રભુજીએ 18 વર્ષ સુધી
ખુલ્લા પગે ભારતની પરિક્રમા કરી કે જ્યાં જ્યાં મારા દેવીજીઓ બિરાજે છે એનો મારે ઉદ્ધાર કરવો છે. એ મારા જીવ ભૂલા પડ્યા છે ભૂતળમાં, એનો મારે ઉદ્ધાર કરવો છે. એટલે ગોલક ધામનું સુખ મૂકીને મહાપ્રભુજી રૂપે ભૂતળ પર પધાર્યા છે. હવે એવા જીવો જે કૃષ્ણદાસ દામોદરદાસ વરસાણી હવે એમની જોડે જ રહેતા હતા. હવે એવા જીવ જ્યારે વર્ધામાંથી મહાપ્રભુજી પસાર થયા ત્યારે છતમાંથી કૂદી પડ્યા. એટલે મહાપ્રભુજીએ કહ્યું કે દમલા તું આવી ગયો? એટલે કે હા આવી ગયો. હવે તમે મને છોડશો નહીં, તમારી સાથે જ રહીશ. એટલે પોતે ભગવત સ્વરૂપનો પોતે પ્રભાવ દેવીજીઓને થાય છે, જે આસુરી જીવને નહીં થવાનો. આસુરી જીવન કહે કે ભગવાન જેવું કંઈ છે નહીં, ખાઓ પીને મજા કરો, એના માટે કોઈ ચીજ મહાપ્રભુજીએ બી રસ્તા બતાવ્યા નથી. જે પોતે દેવી જીવના માટે બતાવ્યા છે. ગ્રંથો રચ્યા, સેવાક્રમ બતાવ્યો અને બ્રહ્મ સંબંધ આપીને જીવને ભગવાનની સ્મૃતિ કરાવી કે તમે હજારો વર્ષથી સહસ્ત્ર પરિવર્તનથી ભગવાનથી જુદા પડેલા જીવ છો. એની તમને યાદી, એનો તમને વિરહ, એનું એ વિરહની સ્થાપના કરી ભગવાને કે તમને ભગવાનને મળવાનો આ એક રસ્તો બતાવું છું. એટલે એને બ્રહ્મ શબ્દ મંત્ર આપ્યો અને એ મંત્ર પ્રમાણે જો જીવ ચાલે તો અવશ્ય એનો ઉદ્ધાર થાય. એટલે આ પ્રમાણે દેવી જીવના ઉદ્ધાર માટે મહાપ્રભુજી પ્રગટ થયા. 18 વર્ષ સુધી પહેલી યાત્રા એને 9 વર્ષે પૂરી કરી, બીજી 5 વર્ષે પૂરી કરી, ત્રીજી 4 વર્ષે પૂરી કરી. આમ થઈને ખુલ્લા પગે બધી જગ્યાએ ભાગવત પારાયણ કરી અને ગામ બહાર બિરાજ્યા છે. એટલે મહાપ્રભુજી આવી રીતે દેવી જીવના જ્યાં હતા અને જ્યાં નથી પહોંચી શક્યા ત્યાંની ચરણ રજ પ્રતાપ સળિયા જીવના એવા પણ દેશ છે જે મલેચ્છ દેશ હોય ત્યાં પણ જ્યાં દેવી જીવ વસતા હોય ત્યાં મહાપ્રભુજી અવશ્ય કૃપા કરી છે. આપણે બેઠક ચરિત્રમાં પણ જોઈએ છીએ. એટલે જ્યાં જ્યાં પધાર્યા છે ત્યાં એમને ભાગવત પારાયણ કર્યું છે અને જે વચનામૃત જે છે એના ગ્રંથોમાં પોતે આપેલું છે. એટલે પુષ્ટિજીવ માટે એમને અથાગ પ્રયત્ન કર્યો છે કે મારા જીવો જે ભૂતળ પર ભૂલા પડી ગયેલા છે એને મારે અપલિફ્ટ કરીને એનો ઉદ્ધાર કરવાનો છે કે એ અહીંયા ભૂતળ ઉપર ભટકે નહીં. કારણ કે જીવ છે ને પોતે પોતે આમતા મમતાથી દુઃખી થાય છે. કારણ કે એ દુઃખી થવાનું કારણ એક જ છે, જીવની અહમતા ને મમતા. એટલે એ રસ્તો બતાવ્યો છે બ્રહ્મ સંબંધમાં એ જ વસ્તુ છે. તમારે કોઈ વસ્તુ નથી આપી દેવાની, પણ તમારે તમારો અહમતા ને મમતાને સમર્પણ કરવાની છે. ભગવાન આ બધું તારું છે, હું તારા ઘરમાં રહું છું, હું તમારો દાસ છું. એટલે દાસનો ધર્મ તો એ જ છે કે જે સ્વામી કહે એ પ્રમાણે કરવાનું હોય છે. ત્યારે એટલે એ દાસ ધર્મ નિભાવવાનો કૃષ્ણ ત્વાસ્મી આપણે કે દાસો હમ કૃષ્ણ ત્વાસ્મી આવું નિવેદન કરીએ છીએ ભગવાન સામે. પણ થોડો કથા ભૂલી ગઈ. જેમ કથામાં હોય ને તો કે હવે આપણે તો આવું જ કરવું છે, આપણે સંસારમાં કોઈ રહેવું નથી. આવું તો કારણ શું છે કે જે દેવી જીવ છે ને એને લૌકિક સંબંધ એક વાઘ જેવો લાગે. આ ક્યાંથી ભટકાના, આ મારો સમય બગાડશે. એટલે એને વાઘ જેવું બીક લાગે છે. એટલે લૌકિક સંબંધ દેવી જીવોને ગમતો જ નથી. એને અલૌકિક સત્સંગ મળે તો ખુદ રાજી થઈ જાય. કારણ કે જે એનું ખોવાયું છે
જેનું ખોવાયું છે પ્રભુ સ્વરૂપ, જેમ આપણું કંઈ પણ ખોવાય તો આપણે અધીરા થઈ જઈએ તો બીજી વાત મૂકો, મારું આ ખોવાયું છે મારે જોવાનું છે. એટલે જે આપણા ભગવાનથી વિખૂટા પડેલા હજારો વર્ષ થયા એની યાદી બ્રહ્મ સંબંધ વખતે અપાવે છે, અને એ યાદીથી એનું જીવેદન પાસે નિવેદન કરાવે છે કે તમે આ બધું અમતા મમતા છોડી દો, એટલે તો તમારું દુઃખની નિવૃત્તિ થશે. કારણ કે દુઃખ એ દુઃખનું કારણ જ અમતા મમતા છે. જે કોઈ રસ્તે કોઈને વાગ્યું હોય, કોઈને કોઈ મરી ગયું હોય તો આપણે આંખા ડાકાણ કરી છે, આપણને આ તો બધા એવું તો બધું ઘણું બને, આવું તો છાપા માંડે, આપણે ઘણું વાંચીએ છીએ, હવે આપણને શું એમાં નિષ્ફળ. પણ એમ ખબર પડે કે આ તો તમારા ઘરનો છોકરો મરી ગયો છે. હવે એવી જો ખબર પડે તો એનું હયાફાટ રુદન કરે, મમતા ચોટીને એ મમતા જ રડાવે છે. પાડોશીને કઈ થયું હોય તમને કશું ન લાગે, તે તો હવે ક્યાં કરે, બધે એવું જ હોય, બધાના ત્યાં મરી ગયા છે, તેનું મરી જાય, એમાં આપણે શું? હવે ત્યાં આપણે શું થઈ જાય છે, એમાં શું, મારે શું? પણ જ્યાં પોતાનું થયું, પોતાનું મમતા હોય ત્યાં જીવ ત્યાં ચોટી જાય છે. એટલે હું પણ ને મારા પણ છોડાવે છે ભગવાન, કે હું પણ અરે પગથિયું ચડે તો નીચે આજ પેટે તને આવવાનો. તું એમ માને કે હું કંઈક છું, હું તો મોટો પૈસા વાળો, હું તો મોટો મહેલ વાળો. આમાં બતાવું કે આ નકશામાં અંદર તારી શું સિચ્યુએશન છે. આમાં મુંબઈ ક્યાં આવ્યું? મુંબઈ ક્યાં આવ્યું? તો કે મુંબઈ આ ટપ્પુ છે. તો પછી તારા બંગલા ક્યાં આવ્યા? તો કે એ તો ના દેખા. તો પછી અમતા શેની રાખે છે? મારા બંગલા, મારા આટલું બધું છે. એ અમતા જ્યારે તું જો વર્લ્ડને, ત્યારે તારી પોઝિશન શું છે, તું ક્યાં ઊભો છો? એટલે ભગવાન એ પણ બતાવે છે કે અમતા છે એ તમને આગળ નહીં આવવા દે. આપણે માનો કે સત્સંગમાં ગયા હોય, માનો કે આપણે ઓફિસર હોઈએ કે પૈસાવાળા હોઈએ, તો એમ થાય કે મને આદર આપે, મને પાસે બેસાડે, એવું મનમાં મનોરથ કરીને ગયા હોય, અને જગ્યા ન હોય તો પેલા ભાઈ સિક્યુરિટી વાળા કે ભાઈ અહીં આવી જાઓ, ત્યાં આગળ જગ્યા નથી, તો એને દુઃખી થઈ જાય, ના મારે કથા નથી સાંભળવી, મારે પાછળ બેસવાનું હોય. હું આટલો મોટો અમરદાર, આવો મોટો પૈસાદાર ને મારે પાછળ બેસવાનું કોઈ નથી સાંભળવું. બગડ્યું કોનું? કથા નથી સાંભળવી કરીને પોતે અહમથી જતો રહે છે. ગોવિંદાસ ભલ્લાજી મહાપ્રભુજી કે ભાઈ તું અહીં પ્રસાદ લે ને, આ બધું તું બધું આવી રીતે આખા ફેરમાં તારો સમય ના બગાડ. કે ના, મારે તો હું આવી રીતે જ કરીશ. એવી રીતે આ અહમ વાળા જીવ છે એ અહમતા પોતાને પાડે છે. એટલે પોતે કથા ના સાંભળી તો એમાં કહેવું કોનું? જેને લાભ ના લીધો તો અહમતા લીધે એનું જ ગયું. એટલે મમતાનો બી દાખલો આપ્યો કે કોઈનું મરી ગયું હોય તો કોઈ આપણે ન થાય, પણ આપણું મરી ગયું હોય તો આપણને તરત જ ફાટલું કરે કે હવે મને બીજું કંઈ જ ગમતું નથી, આ મારો તો તમારા એકનો એક છોકરો જતો રહ્યો, હવે હું શું કરીશ? એમ દુઃખનો ટોપલો માથે લઈને રડ્યા કરે, એ આ મમતા. એટલે હું કંઈક છું ને મારું બધું છે, એમાં ને એમાં જિંદગી પૂરી થઈ જાય, અને ભગવાનનું તેડું આવે કે હવે તમે આવી જાઓ. અને જીવ કે છે મારે તો હજી બધું ઘણું કામ છે અહીંયા, મારા છોકરા મોટા કરવાના છે, એને ભણાવવાના છે, અને એને મારે એને ઘરની રક્ષા કરવાની છે. એવો જે વણિકનો જીવનો જે દાખલો આવશે 84-252 કે એની આસક્તિમાં ત્રણ જન્મ સુધી એ ભટકા કર્યો. એને ત્યાં ગટરનો પણ એમાં રહેવા માટે એને ખુદનું પણ એ આસક્તિ ઘર ના છોડ્યું. ત્યારે ગુસાઈજીએ દયા કરીને એ કીડાને જમનાજીમાં પધરાવી દીધો અને એનો ઉદ્ધાર કર્યો. એટલે ભગવાનને દયા આવે એટલે દેવી જીવ ના ઉદ્ધાર માટે પ્રયત્નશીલ છે. ઉદ્ધાર થાય જ એવું નથી કહેતા,
પ્રયત્નશીલ છે. દેવોદ્ધાર પ્રયત્નાત્મા. કારણ કે તમારે હઠ કરીને માનવાનું જ ન હોય તો તમારો ઉદ્ધાર કેવી રીતે થાય? તમારે કહેતો મારે તો અહીં જ રહેવું છે, મારે કોઈ લીલા પીલા મારે કોઈ જોવી નથી. એટલે આવા વિચારોથી જીવ એને કહેવાય પ્રયત્ન. એના માટે મહાપ્રભુજી પ્રયત્ન કરી ગયો કે ગ્રંથ વાંચ, સેવા પધરાવ. સેવાની સીડીથી જ ઉપર જઈ શકાય છે. હવે જેને સેવા જ નથી કરવી, કારણ કે સૃષ્ટિ સેવા માટે જ સર્જાયેલી છે, અને એને બહાર પોતાની એનર્જી ખર્ચી નાખે તો એની જિંદગી આમ પૂરી થઈ જાય. માટે મહાપ્રભુજી એક પ્રયત્નાત્મા છે કે એને પ્રયત્ન કરે છે આ બધા ગ્રંથોથી, સેવાથી, મૌન સંબંધ આપીને બધી જાતના નુસ્ખાથી મહાપ્રભુજીએ દયા કરી. પણ જીવ જો એવો મૂઢ હોય, જે સમજતો જ ના હોય, તો એનો ઉદ્ધાર મહાપ્રભુજીને પણ દુઃખદાયક હોય છે. જેમ મહાપ્રભુજી શું કહ્યું, મહાપ્રભુજીના એક ગ્રંથની અંદર એવું છે કે આ દેવી જીવને આસુરી જીવ જે દુષ્સંગથી આવી રીતે આસુર ભાવ આવી ગયો છે દેવી, પણ આને પોતાને દુષ્સંગથી, કારણ કે એવાનો સંગ લાગે ને કે એવા બેવા શું મારી જિંદગી લે, જિંદગી તો મજા કરવાની છે. હવે જે મજા કરવામાં જે રહી જાય એવા જીવ એ આ દુષ્સંગથી આગળ નથી આવી શકતા. એટલે એ દાખલો આપ્યો કે રેતીની અંદર ખાંડ તો ગળી ગઈ હોય, કોઈ સૂકી રેતીની નદીની રેતીમાં ખાંડની તમારી થેલી છૂટી પડી ગઈ હોય, તો તમે એ લેવી તો છે જ, પણ એ ખાંડમાંથી, રેતીમાંથી ખાંડ જુદી કરવી એ પરિશ્રમની વાત છે. હવે આવો પરિશ્રમ મહાપ્રભુજી કે છે અમને થાય. ખાંડ જેવા, સાકર જેવા દેવી જીવ અને રેતી જેવા આસુરી જીવ પડી ગયા. હવે એને રસ્તો સૂચતો નથી, એવા મૂઢ જીવ થઈ ગયા છે, કોઈ રસ્તો નથી. આવાને અમારે એ દેવી જીવના ઉદ્ધાર માટેના, એને અપલિફ્ટ કરવાના અમારા પ્રયત્નો છે, પણ એમાં પણ અમને પરિશ્રમ પડે છે. એટલે મહાપ્રભુજીનો પરિશ્રમ આ રીતે દેવી જીવને લઈ જવા માટે, કારણ કે એ જે ભગવાનથી છૂટા પડેલા જીવ છે અને હજારો વર્ષ, લાખો વર્ષ થઈ ગયા, સહસ્ત્ર પરિવર્તન. એટલે આવા સમયથી છૂટા પડેલાને કઈ યાદ જ ન હોય ને. આપણને કહે કે 8 દી પહેલા શું ખાધું તું, કયું શાક, પણ ખબર નથી. કારણ કે કાળનું ચક્ર એવું છે ને કે એ ફર્યા જ કરે છે. એટલે તમને ભૂલ ભૂલામણેમાં મૂકી જાય છે. એટલે આવી રીતે જીવ ભૂલો પડી ગયો છે. એટલે મહાપ્રભુજી બધા પ્રયત્નો કરે છે. એટલે આપણે આ નામ દેવોદ્ધાર પ્રયત્નાત્મા પૂરું કર્યું. હવે આગળનું 6ઠ્ઠું નામ આવશે.